अपनी क्षेत्रीय सभा अंदर नडियाद मंदिर कोठारी सर्वमंगल स्वामी पधारेला है तो आपणे एमनो लाभ लईए कि संतनो महिमा घणो बधो शास्त्र में कहेलो छे। काम दुदा पारस चिंतामणी चार संत समान एके नहीं मैं मन में कर्यो विचार। तो आ संतो आपने वारे वार अहींया लाभ आपवा पधारे छे तो आपणे खास एमनो लाभ लईए अने शांतिथी बधा बेसीए ने शांतिथी लाभ लईए। तो सर्वमंगल स्वामी तो घणी बधी वार આપણને એક બે ત્રણ વાર તો હમણાં પણ પધારેલા છે તો એમનો આપણે આજે લાભ લઈએ કે સંતો વારંવાર આપણે ત્યાં આવી રીતે આવે છે ને આપણને લાભ આલે આપણું મોટું ભાગ્ય છે। સંત પધારેલા છે તો આપણે એમને પ્રાર્થના કરીએ કે આપણને અહીંયા વક્તવ્યનો પ્રવચનનો લાભ આપે પૂજ્ય સર્વમંગલ સ્વામી। શાસ્ત્રીજી મહારાજની જય, योगी महाराज जय, प्रमुख स्वामी महाराज जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव जय, वचनामृद्धि शताब्दी महोत्सव जय। खास मित्राल गाम तो भाग्यवंतु गाम से कारण के परम पूज्य प्रमुख स्वामी महाराज घणी वखत पधार्या छे। एमना चरणारविंदथी पावन थयेली आपणी आ भूमि से शास्त्र में संतनो महिमा बहुत अपार से। नरसिंह मेहता लखे छे के 68 तीर्थ मारा संतने चरणे अने कोटी गंगा ने कोटी काशी रे। ये संतना लक्षण पण बताव्या छे। तो एवा संतना पगला तमारा गाममां थया छे।
એ રીતે પણ આપણે બહુ ભાગ્યવંતા છીએ. પ્રમુખ સ્વામી મહારાજના આપણે ખૂબ ઋણી છીએ, કારણ કે એમણે આપણને બહુ ઘણી બધી ભેટ આપી. એમાં મોટા મોટી ભેટ આપી એમણે આ સંતોની અને આ મંદિરોની. પ્રમુખ સ્વામીના કાર્ય માટે એવું લખાણું છે કે પ્રમુખ સ્વામીના કાર્યના કોઈ કરી શકે નહીં સરવાળા, યુગો સુધી મળતા રહેશે એના અજવાળા. દરેક ક્ષેત્રની અંદર ખૂબ મોટું એમનું પ્રદાન છે, પણ કાયમ જેમના મીઠા ફળ આખા વિશ્વને મળતા રહે અને સીધી રેખે આંખે ઉડીને વળગે એવી બે બાબત જો આખા વિશ્વમાં નોંધ લેવાની હોય તો એ છે બાપાએ કરેલા સંતો અને એમણે કરેલા મંદિરો. મંદિરો અને મંદિરોને જીવંત રાખે સંતો. તો અત્યારે આપણે 1000 કરતા પણ વધારે સંતો બાપાએ આપણને ભેટ આપી. અને કેવા ભણેલા ગણેલા સંતો, બધા મોટા સદગુરુ સંતોનો તો લાભ લઈએ છીએ, પણ નવા જે બધા સંતો તૈયાર થયા. અત્યારે મારા આદર જીવન સ્વામી હમણાં બાપાનું જીવન ચરિત્ર લખ્યું, આત્મતૃપ્ત સ્વામી, ઘણા બધા આનંદ સ્વામી, બધા સંતો છે. એ લોકો કથા કીર્તન પ્રવચન કરે તો આજના જે યુવાનો છે, જે વેદ ઉપનિષદ ગીતા ભાગવતની વાતો હતી, હમણાં અમારે ત્યાં જ્ઞાન વત્સલ સ્વામી કથા કરી, તો બધા યુવાનોને અત્યારના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, અત્યારના ટેકનોલોજીના યુગમાં, અત્યારના વિકસિત યુગમાં આ શાસ્ત્રોના સારરૂપ અને નવા દ્રષ્ટિકોણથી એ લોકોને આધ્યાત્મિકતા, ભગવાનમાં શ્રદ્ધા જાગે, નૈતિકતા આવે, સંતોમાં ભગવાનમાં શ્રદ્ધા જાગે, બધી જીવન ઉત્કર્ષના અનેક પાસાની અંદર એમને પ્રેરણા મળે એવી સરસ રજૂઆત સંતોએ કરે છે. તો પ્રમુખ સ્વામી મહારાજ આવા સંતોની આપણને ભેટ આપી અને સંતોને પાછા વિચરણ કરતા રાખ્યા. શ્રીજી મહારાજે બહુ દયા કરી, નહીતર સંતો પહેલા ઋષિ મુનિઓ જંગલમાં રહેતા, હિમાલયમાં. કોઈને ખપ હોય તો ત્યાં એના આશ્રમમાં મઠમાં લાભ લેવા જવું પડે. હવે એવા મુમુક્ષુ, એવા ખપવાળા, એટલી બધી તીવ્રતા વાળા તો બહુ મુમુક્ષુ ગોગણા ગાંઠા મળે. પણ શ્રીજી મહારાજ એવા પવિત્ર સંતો બનાવ્યા, કંચન કામિના ત્યાગી. અને સંતોને કીધું કે તમે ગામડે ગામડે, ખેતરે ખેતરે, ઝૂંપડે ઝૂંપડે ફરો. અને ઈ સંતોએ વિચરણ કરતા મૂક્યા અને ઈ પ્રણાલિકા પ્રમુખ સ્વામી મહારાજે આજ દિવસ સુધી ચલાવી છે. તો એ રીતે સંતો આવી આવીને આપણે બાળકોને સંસ્કાર આપે. આપણે કંઈક ઢીલા પોચા હોય તો પાછી મંદિરે આવવું, પૂજા પાઠ કરવી. કંઈક નાની મોટી કંઈક વ્યસનની રજોટી લાગી ગઈ હોય તો સંતો આવી આવીને વારંવાર આપણને બળ આપે. તો પ્રમુખ સ્વામી મહારાજને આપણે પ્રાર્થના કરીએ, મોહન સ્વામી મહારાજને, કે આપે અનંત ઉપકારો આપણા ઉપર કર્યા છે. તો આજે ખાસ તો પૂછ્ય જ્ઞાન પ્રિય સ્વામી, આ તો લકી બાય ચાન્સ છે, એક્સિડન્ટલી કહી શકાય. આપણે કોઈ આમંત્રણ આપવા ગયા કે ફોલો કરવા ગયા નથી. આ તો અમારે વાત થઈ નડિયાદ પારણ ગોઠવાની. અને કાઠિયાવાડમાં કહેવાય છે ને કે શેરડી ભેગી એરડી. શેરડીનું ખેતર હોય ને, એનો પાળો હોય, ધોરિયો હોય, એમાં એરડીના બિયા રેડી દે. એના માટે કોઈ પ્રયત્ન નહીં. એમ ત્યાં પારણ હતી અને વચ્ચે આ થોડોક લાભ, રાત્રે ત્યાં પારણ હોય 8:30. તો સહેજે સહેજે આપણને લાભ મળ્યો છે. પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામી બાપાના ખૂબ લાડીલા છે. વર્ષો સુધી પ્રમુખ સ્વામીને જેમણે નજરે નિહાળ્યા છે અને બહુ અંગત રીતે બાપા ગાદી આવ્યા ત્યારથી શરૂઆતમાં લાભ લીધેલો. મોહન સ્વામી મહારાજને પણ ખૂબ એમના પર આજીપો છે અને વર્ષો સુધી મુંબઈમાં રહી એમણે આ સત્સંગ પ્રવૃત્તિની સેવાઓ કરેલી છે. ત્યાર પછી કેનેડામાં પણ વર્ષો સુધી કોઠારી તરીકે રહ્યા. આમ તો કેનેડાનું આપણું શિખરમન મંદિર આખું એમની હયાતીમાં, એમની દેખરેખ નીચે, એમના પુરુષાર્થથી. કારણ કે કેનેડા મંડળ આ મંદિર પ્રમાણે જ્યારે થયું ત્યારે બહુ આમ સામાન્ય કહેવાય, ગરીબ ગણાય એ દ્રષ્ટિએ, પણ એમાં એમની સાધુતા, એમનો પ્રયત્ન અને હરિભક્તોનો પણ બધાનો સહકાર, બહુ સરસ મંદિર થયું. ત્યાર પછી બાપાને કલકત્તા પણ નવું મંદિર થયું, કોઠારી તરીકે સેવો આપી અને આજે અમેરિકાની અંદર વિચરણ કરી અને બધા હરિભક્તોને કથા વાર્તા, સત્સંગ, ભક્તિનો લાભ આપે છે. તો આજે વિશેષ આપણે મુખ્યપણે કરીને એમનો જ લાભ આપણે લઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
જય. વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં મહંતગુણિनं મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. રાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. વચનામૃત શતાબ્દી મહોત્સવની જય. બાબા બીજી વાર આવવાનું થયું છે. બહુ વર્ષો પહેલા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ સાથે લગભગ 35 વર્ષ થયા હશે કે કદાચ થોડા વધારે, 35-40 વર્ષ પહેલા દિનકરભાઈના બાપુજી મણી કાકા હતા, પોપ બાપા અહીંયા પધારેલા. એ સમયે આવવાનું થયું. આજે આટલી મોટી સંખ્યામાં અહીંયા આજુબાજુમાંથી બધા ગામમાંથી આપ સૌ પધાર્યા છો એ આપ સૌની મુમુક્ષુતા અને જે ધર્મ વિનય ધર્મનિલય સ્વામી અને ગુણવત્સલ સ્વામી, અક્ષર દર્શન, શ્રીજી દર્શન સ્વામી, આ બધા સંતો બાપાની આજ્ઞાથી બધા ઘરે ઘરે ફરે છે. એટલે અને બધા મંડળો પણ ખૂબ જાગૃત થયા છે. 2 દિવસ પહેલા વડતાલમાં સભા હતી, બધા આજુબાજુમાંથી તો બધી વાત કરી કે ભાઈ ભાઈ બહેનો બધાની મંડળો એટલા બધા સરસ ચાલે છે અને બધી જગ્યાએ ખરેખર સત્સંગ કરે છે. આ ચરોતરનો ચોક કહેવાય. એટલે મોટા ભાગે તમારા બધાના સગાઓ પરદેશમાં કોઈની કોઈ હોય, તમે પણ પરદેશ આવેલા છો એટલે ત્યાંનો સત્સંગ જોયો છે. પહેલા આપણે પરદેશની ભૂમિને વખોડતા હતા, એવું કહેતા હતા કે નરક ભૂમિ કહેવાય ને ત્યાં. તો હવે બાપાએ ત્યાં સ્વર્ગ ઊભા કરી દીધા, મંદિરો કરીને એવો સરસ સત્સંગ ને એવી સુંદર સભાઓ ને એટલી સુંદર વ્યવસ્થા. અને નાના નાના બાળકો, કિશોરો, યુવાનો, બાઈ ભાઈ બધા એટલી બધી એવી બધી સેવા કરે. પદ પ્રતિષ્ઠા હોદ્દો એ બધું છોડીને દાસ થઈને સેવક ભાવે મહિમાથી એવી બધી સેવા કરે કે દેશમાંથી કોઈ પરદેશ આવ્યા હોય એનું પરિવર્તન થઈ જાય અને અહીંયા દેશમાં આવીને પછી પણ સત્સંગમાં લાગે એવું બાપાએ પરદેશની અંદર કર્યું છે. એને કારણે જ અહીંયા દેશમાં પણ હવે સત્સંગની પાછી જાગૃતિ આવી છે. તો આપણે બધા જે સત્સંગ કરીએ છીએ એ સત્સંગ વિના ક્યાંય, સામાન્ય રીતે દરેક વ્યક્તિની ઈચ્છા એવી રહે કે મને ધન મળે. સર્વમંગલ સ્વામી જેવા સાધુતાવાળા સંત એકવાર 2-4 સંતો ગામડે વિચરણ કરતા હતા અને ચાલતા ચાલતા સંતો જતા અને એક ગામથી બીજે ગામ જતા હતા. તો ગામની ભાગોળે એક સરસ મજાની કોલેજ બનેલી હતી. એ કોલેજનો સમય વિદ્યાર્થીનો ભણવાનો પૂરો થયો એટલે કોલેજમાંથી બધા વિદ્યાર્થીઓ છૂટ્યા અને સંતો ગામમાંથી બહાર નીકળીને બીજે ગામ જતા હતા. એટલે બંને નામ ક્રોસ થવા. વિદ્યાર્થી કોલેજિયનોને ગામમાં જવું હતું, સંતોથી મસ્કરી કરવાની ઈચ્છા થઈ એટલે બધા કોલેજિયન છોકરાઓ હોય ભણેલા ગણેલા કોલેજમાંથી પાછા આવતા ને એટલે એકબીજાની સામે આમ એવા ભાવથી બધા જોવા લાગ્યા, ઠઠ્ઠા મસ્કરી કરવા લાગ્યા. આ સંતો બોલે નહીં પણ આ બહુ બુદ્ધિશાળી હોશિયાર હોય અને આમાં પણ ભણેલા પણ હોય. એટલે સંતો એ લોકોની ચાલ, એનું વર આનંદ કરે છે, મસ્તી કરે છે. અને એકદમ નજીક આવ્યા ને તો ખરેખર
સંતોની વાત અનુમાન સાચું પડ્યું કે છોકરાઓ સંતોને જ થાય, તમે આમ નીકળી જાઓ, હું આ બાજુ જતો રહ્યો. તો આ બાજુ યુવકો આવતા હતા, સંતો આ બાજુ જતા હતા અને સંતો એને પામી ગયા. એટલે સંતોએ શું કર્યું, આમ નજીક આવ્યા ને 2, 3, 4, 5 ફૂટનું જ અંતર રહ્યું એટલે સંતો આ બાજુ જતા ને એને બદલે સંતોએ આમ ક્રોસ કર્યું. યુવકો આવતા ને એ બાજુ જ આવ્યા અને બરાબર એની સામે ઉભા રહ્યા અને યુવકો વધારે મસ્કરી કરી. કારણ કે અમે આ કોલેજમાંથી નીકળ્યા છીએ, આ કોલેજનું કેમ્પસ છે, અમારા હાથમાં ભણવાના દફતર પુસ્તકો છે, શું કરો છો એ પૂછવાની જરૂર છે? કોઈ પણ માણસને એટલી તો બુદ્ધિ હોય ને કે કોઈ ડોક્ટર હોય એના બરાબર કે એટલી તો ખબર, કોઈ કુંભાર હોય અને માટીના વાસણ ઉતારતો હોય તો એને કહેવાય તમે શું ધંધો કરો છો એવું પૂછાય. એટલે સંતોએ એને પૂછ્યું ને, યુવકોને ગમ્યું નહીં, પણ સંતોએ પર્પઝથી હેતુસર પૂછ્યું. એટલે પછી આમ કે અમે કે ભણીએ છીએ. તો સંતોએ બીજો પ્રશ્ન પૂછ્યો, શા માટે ભણો છો? એટલે ભાઈ કે આ લોકો સાવ બધા ઓર્થોડોક્સ જૂનવાણી છે, એ ભણ્યા ગણ્યા એને ખબર નથી આ ટેકનોલોજીનો જમાનો છે, આ કમ્પ્યુટર યુગ છે, ભણ્યા વગર કોઈ નોકરી આપે? જો તમે બેઠા સમજો ભાઈ, જે ન ભણતા એ ધ્યાન રાખજો. જો ભણશો નહીં, તમારી પાસે ડિગ્રી નહીં હોય ને તો નોકરી નહીં મળે ને છોકરી નહીં મળે. બેમાંથી એક ચોકડી મોકલાય. મજૂરી મળશે, મજૂરીની બહુ જરૂર છે. અત્યારે કોઈને મજૂરી કરવી નથી. મજૂરી તમે જોજો, કોઈને ખેતી કરાવી હોય મજૂર જ નથી. આ બાજુ ગોતરિયા બીજા ત્રીજા એવા નામ પાડે ક્યાંથી લાવ્યા, હવે એ નથી મળતા. હવે પછી MP માંથી બિહારમાંથી આવે છે. મજૂરીની કિંમત છે, મજૂરી કોઈને કરવી. સંતોએ પૂછ્યું એટલે કે અમે ભણીએ છીએ. કે શા માટે ભણો છો? તો કે નોકરી માટે. શા માટે નોકરી? તો ડિગ્રી માટે. તો કે ડિગ્રી શા માટે? કે ડિગ્રી વગર નોકરી નથી મળતી. જો તમારી પાસે સારી ડિગ્રી ન હોય તો સારી નોકરી પણ મળે નહીં. તો કે ડિગ્રી માટે. તો ડિગ્રી શા માટે લેવાની? તો કે નોકરી કરવા માટે. નોકરી શા માટે કરવાની? તો પૈસા કમાવાના. પૈસા શા માટે કમાવાના? તમે બેઠા છો ને બધાને પ્રશ્ન પૂછ્યો, પૈસા શા માટે કમાવાના? પૂછવાનો છે પ્રશ્ન. એ કઈ પ્રશ્ન છે? પૈસા શા માટે કમાવાના? પૈસા એ તો બાહ્ય પ્રાણ છે, પૈસા એ તો જીવન છે, જનજીવન. પૈસો ન હોય તો જીવન ચાલે? કે જીવન જીવવા માટે, જીવન જીવવા માટે જેમ હવાની જરૂર છે, પાણીની જરૂર છે, ખોરાકની જરૂર છે ને, એવી રીતે પૈસાની પણ જરૂર છે. તો જીવન જીવવા માટે. અને સંતોએ છેલ્લો પ્રશ્ન પૂછ્યો, જીવન શા માટે જીવો છો? જે જવાબ હે કોઈને બી પૂછો તો ભણેલા ગણેલા હોય, જીવન શા માટે જીવો છો? આટલું સરસ જીવન ભગવાને આપ્યું છે, કોઈને ખબર જ નથી. બહુ ઓછા માણસોને ખબર છે કે આ જે ભગવાને આપણને જીવન આપ્યું છે ને, એ જીવન વારે વારે મળતું નથી. એનો આ મૃત્યુલોકમાં આપણે એનો પર્પઝ, હેતુ, ચોક્કસ હેતુ છે. તો આપણે સૌ ભાગ્યશાળી છીએ કે BAPS સંસ્થામાં કોઈને સમજાવવું ન પડે કે જીવન શા માટે જીવે છે. આપણે તો 5 વર્ષનું 4 વર્ષનું બાળક હોય ને, એ આજે ગોખે છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ. એટલે અહીંયા જન્મો છે, અહીંયા રહે છે, ભણશે, ગણશે, નોકરી કરશે, બધું જ કરશે, પણ એના મનની અંદર શું છે? તમે તમારા ઘરેથી બહાર નીકળો, ઘરેથી બહાર નીકળ્યા હો અને સામે કોઈ વ્યક્તિ મળે, તમને પૂછે ક્યાં જાવ છો? તો ઘરેથી જો કોઈ હેતુસર નીકળ્યો ને તો એવું કહે છે કે દુકાને, મંદિરે, ફેક્ટરીએ, ઓફિસે, પરાના ભાઈને મળવા, દવાખાને, લાઇબ્રેરીમાં, કંઈક તો કહેશે ને. પણ કોઈ હેતુ નહીં હોય તો હું કહે છે ક્યાં જાવ છો? કે ક્યાંય નહીં. તો ક્યાંય નહીં એટલે એનો શું અર્થ? ક્યાં જશે? એ ઘરમાં સુખી નથી અને બારે સુખી નહીં હોય. જોજો, ઘરેથી બારે કેમ નીકળ્યો?
એ ઘરમાંથી બહાર કેમ નીકળ્યો? એને ઘરમાં કંટાળો આવ્યો, એને ઘરમાં ઉદ્વેગ થયો, એ ઘરમાં બેઠા હતા ત્યાંથી દુઃખ, એટલે કે હાલો બારે જઈએ. પણ બારે ક્યાં જવું? હેતુ નથી, ધ્યેય નથી, સ્પષ્ટતા નથી, જ્ઞાન